શું તમારી બાળકની શાળા તમને ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી જ મોંઘા પુસ્તકો, સ્ટેશનરી કે સ્કૂલ બેગ ખરીદવા મજબૂર કરે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. હાલમાં અમદાવાદની ઘણી ખાનગી શાળાઓ અને તેમનું વ્યવસ્થાપન વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશનોના પુસ્તકો, એસાઇનમેન્ટ, સ્વાધ્યાય પોથી અને નોટબુકો શાળામાંથી જ ખરીદવા માટે દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણી જગ્યાએ તો આ ચીજવસ્તુઓ માટે એમઆરપી મુજબ અથવા તેનાથી પણ વધુ રકમ વસૂલીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓનો આર્થિક લાભ લેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે, જે ખરેખર અન્યાયી છે. આ ગેરવ્યાજબી પ્રથા વિરુદ્ધ સામાજિક કાર્યકર અલ્પેશ ઝાલાએ 30 માર્ચ 2026ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે શાળાઓ દ્વારા બહારથી પુસ્તકો ખરીદવાની છૂટ ન આપીને શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે, જે વાલીઓ પર મોટો આર્થિક બોજ વધારે છે. આ ફરિયાદમાં એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે શાળાઓએ માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસ અને સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે આર્થિક લાભ મેળવવા પર. આ અંગે કડક સૂચનાઓ જાહેર કરવા અને વાલીઓની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવા પણ માંગ કરવામાં આવી હતી. આ ગંભીર ફરિયાદને ધ્યાને રાખીને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 5 મે 2026ના રોજ એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ સત્તાવાર આદેશ મુજબ હવે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી જ પુસ્તકો, નોટબુક, સ્ટેશનરી કે ખાનગી પ્રકાશનો ખરીદવાની ફરજ પાડી શકશે નહીં. શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આવી શાળાઓની તપાસ કરે અને જો કોઈ શાળા આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેમની સામે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 17 અને 19 હેઠળ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. વાલી મિત્રો, જાગૃત બનો. તમે બહારથી તમારી પસંદગીની દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો. જો તમારી શાળા તમને દબાણ કરે છે તો તમે આ સરકારી પરિપત્રનો હવાલો આપી શકો છો. આ માહિતી દરેક વાલી સુધી પહોંચાડો, જેથી શાળાઓની આવી મનમાની બંધ થાય અને મધ્યમ વર્ગના વાલીઓને આર્થિક લૂંટમાંથી બચાવી શકાય. શિક્ષણ એક સેવાનું કાર્ય છે, વ્યાપારનું નહીં.